हाँ सर, આપણે જી આજે મ્યુઝ સ્કૂલમાં આવ્યા છીએ જી અને ટાક સાહેબની મુલાકાતે. તો સાહેબ, આપનું પૂરું નામ જી અને આપનો હોદ્દો જણાવશો? જી મારું પૂરું નામ યુસુફ ખાન ઇસ્માઇલ ખાન ટાંક છે. હું મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું. અને સાહેબ, આપ કેટલા સમયથી આ સંસ્થા સાથે સંકળાયેલા છો? આ સંસ્થામાં 1994ની સાલથી હું સંકળાયેલો છું. 94માં મારી અંગ્રેજીના શિક્ષક તરીકે નિમણૂક થયેલી હતી અને ત્યારબાદ 2006થી આ સંસ્થાની અંદર એઝ અ પ્રિન્સિપલ તરીકે હું કામ કરી રહ્યો છું. ને સાહેબ, આ પ્રિન્સિપલ તરીકે આપે શું શું કામગીરી કરેલ છે એ બાબતે થોડુંક પ્રકાશ પાડશો? જી 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 જો હું પ્રિન્સિપલ તરીકે વાત કરું તો 2006થી જ્યારે શરૂઆત કરી એ સમયે ધોરણ 9-10 ગ્રાન્ટેડ વિભાગ હતા, 11 અને 12 છે એ સેલ્ફ ફાઇનાન્સ વિભાગ હતા, જેની અંદર 9 અને 10ની અંદર 3 વર્ગો અને સામાન્ય પ્રવાહમાં 1 વર્ગ હતા. હાલની સ્થિતિ જોઈએ તો 9મા ધોરણના 6 વર્ગો છે, 10માના 6 વર્ગો છે, 11 અને 12 બંને ગ્રાન્ટેડ થઈ ગયા છે. વિજ્ઞાન પ્રવાહનું પણ ગ્રાન્ટેડ કર્યું છે અને સામાન્ય પ્રવાહની અંદર પણ 4 વર્ગો, એટલે કે કુલ મળીને 20 વર્ગો ચાલે છે. અને એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે કે મુસ્લિમ એજ્યુકેશન જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે એ કચ્છની સૌથી મોટી શાળાઓ પૈકીની એક શાળા છે. સાહેબ, આપણે જાણ્યું છે કે અહીં છોકરા અને છોકરીનું સ્તર જી 50% જેવું છે. તો શું સંખ્યા છે છોકરાઓની અને છોકરીઓની? જી જો હું માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરું, 9 થી 12 ધોરણની ગ્રાન્ટેડ સ્કૂલ છે, તો અમારી પાસે કુલ મળીને 1100 વિદ્યાર્થીઓ છે, જેની અંદરથી 400 છોકરીઓ છે અને 700 બોયઝ છે. જો સમગ્ર સંકુલની વાત કરું તો અમારી પાસે ગુજરાતી પ્રાથમિક શાળા KGથી લઈને 8મા ધોરણ સુધી ચાલે છે, જેની સંખ્યા 1300ની આસપાસ છે, જેની અંદર પણ 500 જેટલી વિદ્યાર્થીનીઓ છે અને 800 જેટલા વિદ્યાર્થીઓ છે. અને એવી જ રીતે સમગ્ર અંગ્રેજી માધ્યમ ચાલે છે KGથી લઈને 12મા ધોરણ સુધી, એની સંખ્યા 900 આસપાસ છે, જેની અંદર પણ 300 વિદ્યાર્થીનીઓ છે અને 600 જેટલા વિદ્યાર્થીઓ છે. કુલ મળીને લગભગ 145 જેટલું ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ અહીં કામ કરી રહ્યું છે. હા સર, આપણે અહીં ફીનું ધોરણ શું છે સાહેબ? 9 અને 12 જ્યાં હું કામ કરું છું એ ગ્રાન્ટી નેટ શાળા છે, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ચાલતી શાળા છે. એની કોઈ પણ ફીઝ ભરવાની વિદ્યાર્થીઓને રહેતી નથી. છોકરીઓ માટે સંપૂર્ણ ફી માફી છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે બહુ જ નોમિનલ, એટલે કે વાર્ષિક 150-200 જેટલી ફીઝ ભરવાની આવે છે. જો અન્ય વિભાગની વાત કરું તો ગુજરાતી પ્રાથમિક શાળાની અંદર વાર્ષિક ફી 7,000 જેટલી થાય છે અને અંગ્રેજી માધ્યમની અંદર 12,000 જેટલી થાય છે. એ પણ જો આપણે વાત કરીએ તો કચ્છની અંદર બહુ ઓછી ફી લેતી સંસ્થાઓમાં ટોપ 4 કે 5 સંસ્થાઓમાં આપણે આવીએ છીએ કે જેની વાર્ષિક ફી છે હાલની સ્થિતિમાં પણ આટલી ઓછી થતી હોય. સાહેબ, આપણે ત્યાં બીજી અન્ય સુવિધાઓમાં શું શું છે સ્કૂલમાં? સુવિધાઓની વાત કરીએ તો એક તો 15 એકર જેટલા વિશાળ જમીનની અંદર આ સંકુલ આવેલું છે. કુલ મળીને 65 જેટલા ક્લાસરૂમ્સ અવેલેબલ છે. ક્રિકેટના મેદાનની અંદર ક્રિકેટના ગ્રાઉન્ડ સાથે અન્ય આઉટડોર ગેમ્સની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ડોર સુવિધાઓ માટે પણ અલગથી રૂમની વ્યવસ્થા છે. સાયન્સ વિભાગ ચાલે છે તો 3 પ્રકારની જે લેબ છે, ફિઝિક્સ લેબ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, ફૂલ ફ્લેજ લેબ, જેની ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે એ 3 લેબ ચાલે છે. 2 કોમ્પ્યુટર લેબ પણ અમે ચલાવી રહ્યા છીએ, જેની અંદર એક લેબની અંદર 70 કોમ્પ્યુટર ની વ્યવસ્થા સાથે સંપૂર્ણ ક્લાસ બેસી શકે એ પ્રકારના AC સાથેના બંને વર્ગો છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો મળી રહે એ હેતુથી સંસ્થા જે છે એક કેન્ટીન પણ અહીં ચલાવી રહી છે, જેનો હેતુ છે કે વિદ્યાર્થીઓ પૌષ્ટિક આહાર શાળામાંથી, એટલે કે સંસ્થામાંથી મેળવી શકે. આ ઉપરાંત એક સરસ મજાનું ગાર્ડન અમે ડેવલપ કર્યું છે, જે વિદ્યાર્થીઓને રમતગમત માટે અથવા તો ફ્રી સમયમાં ઉપયોગ કરવા માટે અમે આપીએ છીએ. સાહેબ, એના સિવાય સ્ટુડન્ટ માટે ઇતર પ્રવૃત્તિઓમાં? ઇતર પ્રવૃત્તિઓ માટે અમે ગુરુવારે 1 કલાકનો સમય ફાળવેલો છે. આ ઉપરાંત દર વર્ષે ડિસેમ્બર માસની અંદર અમે સમગ્ર ભુજની શાળાઓને જોડતી ઇન્ટર સ્કૂલ સ્પર્ધાઓ કરીએ છીએ, જેમાં ભુજ તાલુકાની બધી જ શાળાઓ લગભગ 15 થી 20 સ્કૂલો 5 સ્પર્ધાઓ અમે રાખીએ છીએ, 5-5ની અંદર પાર્ટિસિપેટ કરે છે
આ ઉપરાંત ખેલ મહાકુંભ અને ગવર્મેન્ટના જેટલા પણ સ્પોર્ટ્સની એક્ટિવિટી છે એ જિલ્લા કક્ષાની તમામ એક્ટિવિટીમાં કુસ્તી અને જુડોની જે સ્પર્ધાઓ છે એ આ સંસ્થામાં, આ શાળામાં રમાડવામાં આવે છે. એટલે સાહેબ એનસીસી બાબતે શું કહેવું છે આપનું? કે જી, એનસીસી છે અમે લગભગ 1994-95થી ચલાવી રહ્યા છીએ. બરાબર. જે સમયે અમારા શારીરિક શિક્ષણના શિક્ષક હારૂણ વિરટ સાહેબ હતા, એમણે આ મંજૂરીની પ્રક્રિયા સંસ્થા સાથે મળીને કરી. ત્યારથી એનસીસી ગ્રુપ ચાલી રહી છે. હાલ 50 વિદ્યાર્થીઓ, જેની અંદર છેલ્લા 3 વર્ષથી 23 ગર્લ્સને પણ અમે મંજૂરી મેળવી અને લીધા છે. કુલ 50 કેડેટ્સ છે અને છેલ્લા 2 વર્ષથી સમગ્ર કચ્છની જે 2 કે 4 ફાયરિંગ રેન્જ છે એનામાં મુસ્લિમ એજ્યુકેશન અને વેલફેર સોસાયટીએ એનસીસીની ફાયરિંગ રેન્જ પણ શરૂ કરેલ છે. અને સાહેબ આપને ટ્રસ્ટ મંડળ તરફથી જી કેવો સહયોગ મળી રહ્યો છે સંસ્થા ચલાવવા માટે? જી 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 આપ સમજી શકો છો કે ટ્રસ્ટ મંડળના સહયોગ વગર પ્રવૃત્તિઓ અથવા તો આટલી સારી પ્રગતિ કરવી શક્ય નથી. જેથી કરીને મારી તો સમજી લો કે અહીં લગભગ 32 વર્ષની જોબ થઈ અને ત્યાંથી લઈ અને અમારી સંસ્થાના અમીર અલીભાઈ છે, અલીમામદભાઈ છે, જુમાભાઈ છે, એ ત્યારથી મારી જોડે રહ્યા છે અને અમારા જે રિલેશન્સ છે એ પ્રકારના છે કે અમે કોઈ પણ વાત છે, કોઈ પણ માંગણી છે એમના પાસે કરી શકીએ છીએ અને ઘણી વખત પૂછ્યા વગર પણ ઘણી બધી બાબતો અમે કરીએ છીએ જે સંસ્થાના હિતમાં હોય છે. તો એ વિશ્વાસ સાથે કરીએ છીએ કે અમને સારી પ્રવૃત્તિમાં છીએ તો સંસ્થા તરફથી અમને સહકાર મળશે. તો ખૂબ સારો સહકાર છે અને એના કારણે જ આપ જોઈ શકો છો કે છેલ્લા કેટલાક વર્ષથી ઘણી બધી સંસ્થાઓ જ્યારે વિદ્યાર્થી સંખ્યામાં અને એમાં પાછળ પડી રહી છે, ક્લાસ બંધ થઈ રહ્યા છે, ત્યારે મારા ખ્યાલથી અમારી જે એક એવી સંસ્થા છે કે જે ક્લાસ વધારી રહી છે. હવે સાહેબ આપણે સ્ટુડન્ટના હિત માટે અને બેટર ફ્યુચર સ્કૂલના માટે આપ શું ભવિષ્યમાં વિચારી રહ્યા છો? વિદ્યાર્થીઓની ભવિષ્યની વાત કરીએ તો જેમ આ વર્ષે અમે મંજૂરી મેળવી રહ્યા છીએ ગર્લ્સ કોલેજની અને ગર્લ્સ હોસ્ટેલની પણ મંજૂરી અથવા ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ પણ કરીએ છીએ. તો કન્યા શિક્ષણ જે મુસ્લિમ સમાજની તાતી જરૂરિયાત છે, સંસ્થા છે એના ઉપર બહુ ગંભીરતાથી વિચારી અને કન્યાઓ ડ્રોપ આઉટ ન થાય 12મા ધોરણ પછી ખાસ, તો એ ડ્રોપ આઉટ ન થાય એના માટે આ કોલેજની ભવિષ્યનું અમારું પ્લાન જે આવતા વર્ષથી કોલેજ શરૂ થશે આર્ટ્સ અને કોમર્સની. આ ઉપરાંત જે સમયની જરૂરિયાત છે જેમ કે કોમ્પ્યુટરના વર્ગો યા અંગ્રેજીના વર્ગો, એના ઉપર પણ સંસ્થા જે છે એ આગળ ભવિષ્યમાં વિચારી રહી છે અને વિદ્યાર્થીઓની હાલની જે આપણે પરિસ્થિતિ જોઈએ તો મોટાભાગની હવે જે નોકરીઓ છે એ જીપીએસસી યા આઈએએસ યા આઈપીએસ અથવા કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ બેઝ છે. તો અમે એના ઉપર પણ વિચારી રહ્યા છીએ કે સંસ્થા દ્વારા આ પ્રકારના વર્ગો પણ ભવિષ્યમાં શરૂ કરવામાં આવે, જેમાં યા તો ફ્રી ઓફ હોય અથવા તો બહુ નોમિનલ ચાર્જ લઈ અને એ વિદ્યાર્થીઓને અહીં ભણાવવામાં આવે, તાલીમ આપવામાં આવે. સાહેબ આપણે સ્કૂલમાં એડમિશન માટે કોઈ જ્ઞાતિ બાદ ખરું? બિલકુલ નહીં. અહીં જે વિદ્યાર્થીઓ એડમિશન માટે આવે છે તો અમે એને બિલકુલ કોઈ પણ જાતનું નામ કે સરનામું કે કંઈ પૂછતા નથી. માત્ર અને ખાસ એ પણ જણાવી દઉં કે અમારું સંસ્થા તરફથી સીધી સૂચના છે કે આપણે જે વિદ્યાર્થી આવે છે જ્યાં સુધી તમારી પાસે સંખ્યા ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે લઈ શકો છો, જેમ કે હું ઉદાહરણ આપું તો 9મા ધોરણના 390 વિદ્યાર્થીઓ અમે આપી શકીએ છીએ, તો કે અમે 400 એડમિશન આપી દઈએ છીએ. તો ત્યાં કોઈ પણ જાતના નાત જાત જોતા નથી, ઇવન ત્યાં સુધી કે કોઈ મેરિટ નથી જોતા, એ કોઈ મેરિટ બેઝ નથી કે ભાઈ તને 80% આવે છે તો જ અમે એડમિશન લેશું. 400 એડમિશન સુધી અમારા પાસે કોઈ પણ બાળક આવે છે, એ પ્રમોશન લઈને પણ 8મામાં આવ્યો હોય તો પણ અમે પ્રવેશ આપીએ છીએ અને એમાં 20 થી 25% જે સંસ્થાની અનામત સીટો હોય છે એનો પણ અમે એનો વિદ્યાર્થીઓને લાભ આપીએ છીએ. એટલે એડમિશનની અંદર કોઈ પણ પ્રકારની જેને કહી શકાય કે કોણ બાળક આવે છે જોયા વગર અમે ફૂલ પ્રવેશ આપીએ છીએ. તો સાહેબ આખરી સવાલ, આટલી માઇનર ફી છે આપના કહેવા મુજબ, જી જી, તો એવી પણ પરિસ્થિતિના બાળકો આવતા હશે તો એના માટે આપ શું કરો છો? ફી જે ગણવેશ છે કે એ ન ખરીદી શકતા હોય કે ન ફી આપી શકતા હોય તો એના માટે જી આપ અને આપનો ટ્રસ્ટ? જી, પ્રાથમિક અને અંગ્રેજી મીડિયમની અંદર એક એવું અમે કરીએ છીએ કે જો
મારા સંપર્કમાં કોઈ વિદ્યાર્થી છે એવા 4 કે 5, તો હું એ વિદ્યાર્થીઓની જવાબદારી હું લઉં છું. જેમ કે અમીર અલીભાઈ છે, તો જ્યારે એ કહે છે કે આ 5 વિદ્યાર્થીઓ નબળા છે અને ફી નહીં ભરી શકે, તો ફી માફી નથી થતી, એમની ફી અમીર અલીભાઈ દ્વારા ભરવામાં આવે છે. અથવા તો જે પણ ટ્રસ્ટ મંડળમાં સભ્યો છે, હોદ્દેદારો છે, ઇવન શિક્ષકો છે, એ પોતાની રીતે જવાબદારી લે છે. આ ઉપરાંત આપણે કહીએ તો હાઈસ્કૂલની અંદર ફી નથી અમારી પાસે. અમે એક એવી ક્લબની સ્થાપના કરી છે કે જ્યાં અમે દર મહિને શિક્ષકો પાસેથી 100, 200, 500 જે આપે છે કન્ટ્રીબ્યુશન લઈએ છીએ, અને એ કન્ટ્રીબ્યુશન દ્વારા ફી ન હોવા ઉપરાંત બાળક પાસે જો યુનિફોર્મ નથી અથવા બીજી કોઈ સાધનો નથી, તો અમે એ પૈસાનો ત્યાં ખર્ચ કરીએ છીએ. પુસ્તકો જે છે એ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. ને સાહેબ, હવે વાલી જી અને સ્ટુડન્ટ નું સંકલન તમે કેવી રીતે સાધો છો? વાલી માટે અમારા દરેક વર્ગોના ગ્રુપ બનેલા છે, સોશિયલ મીડિયાના અથવા તો વોટ્સએપ ગ્રુપ છે, જેની અંદર દરેક વાલી અને વિદ્યાર્થી જોડાય છે. શાળાનું જે પણ કોઈ મેસેજ છે, જે પણ કાંઈ સૂચના છે, એ દરેક વાલીને અમારા એ ગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવે છે. દર 3 મહિને અમે એક પીટીએ એટલે કે પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરીએ છીએ, જેની અંદર અમારા તરફથી જે રિક્વાયરમેન્ટ્સ અથવા શું જોઈએ છે એ વાલીને જણાવીએ છીએ. વાલીની કંઈ પણ ડિમાન્ડ હોય અથવા એમને કંઈ અમારા તરફથી ખૂટતી કડી હોય તો એમને પૂછીએ છીએ કે ભાઈ આપને અહીં શું લાગે છે. તો દરેક વિભાગની અંદર દર 3 મહિને એક વાલી મિટિંગનું આયોજન પણ કરીએ છીએ, અને એ રીતે વાલીને ઓપન જણાવીએ છીએ કે ભાઈ આપને કોઈ તારીખ કે કોઈ વાર નક્કી નથી કરવાનું, આપને જ્યારે પણ લાગે તે સમયે આપ શાળાની મુલાકાત લઈ શકો છો. અમારા દરવાજા છે આપના માટે ખુલ્લા છે. જી, થેન્ક યુ. આપણે મ્યુઝ સંસ્થાના ટ્રસ્ટી એવા અમીરભાઈથી ચર્ચા કરશું. અમીરભાઈ, આપનું ફૂલ પરિચય? પરિચયમાં તો આખો સમગ્ર કચ્છ મને જાણે છે. MP MLA ઇલેક્શન લડ્યો છું, સારામાં સારો મને સહકાર મળેલો છે, અને તે રીતે છેલ્લા 40 વર્ષથી આ સંસ્થામાં હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવેલી છે. સાથોસાથ શિક્ષણ સમિતિમાં પણ ચેરમેન તરીકે રહેલો છું, ને હર હંમેશા સંસ્થાના, સમાજના, ઇતર કોમના દરેક જાતના ભાઈઓ માટે, બહેનો માટે અમે સતત પ્રયત્નશીલ રહેલા છીએ. જેના કારણે છેલ્લા 40 વર્ષથી આ સંસ્થાની અંદર દિન રાત જોયા વગર અમે મહેનત કરી છે, અને સંસ્થાને હર હંમેશા ફાયદો થયેલો છે. ક્યારે એવું નથી બન્યું કે અમે કોઈ પણ જગ્યાએ ટીકાનો વિષય બન્યા હોઈએ કે કોઈ અમારી ટીકા કરી હોય. આપને આશ્ચર્ય થશે કે આ સંસ્થામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મોટી મોટી પરીક્ષાઓ અહીંયા લેવામાં આવે છે. GPSC કહ્યું, તલાટીનું કહ્યું, પણ ક્યારે પણ કોઈ પણ વાદ વિવાદ વગર આ પરીક્ષાઓ પર લેવાય છે. સાથોસાથ જ્યારે આ પરીક્ષા હોય છે ને, ત્યારે અમારા ટ્રસ્ટી મંડળોના હોદ્દેદારો ભેગા થઈ આવનાર પરીક્ષાર્થીને પીઠું મોઢું કરાવે છે. કોઈ પણ જાતની કોઈ મુશ્કેલી હોય તો અમને જણાવો, અમે તમારી સાથે છીએ. ને એ રીતે આખો ટ્રસ્ટી મંડળ, સાથોસાથ ઉપરવાળાની મહેરબાનીથી અમને સ્ટાફે બહુ સારું મળ્યું છે. આપ જ્યારે કોઈ પરિચય લેશો ને તો પોતે હસી હસીને આપણી સાથે વાત કરશે. ક્યારે પણ કોઈ મુશ્કેલીનો સામનો થયેલો નથી, અને આટલી બધી મોટી શાળા હોય, સંસ્થા હોય, ક્યારે પણ અમે કોઈ મુશ્કેલીમાં આવેલા નથી. અને ઉપરવાળાની દુઆથી અમે આ ચાલુ કરશું. હવે અત્યારે તો અમારી ઉંમર થઈ છે, એ ધીરે ધીરે ખસકવાની કોશિશ કરીએ છીએ, બસ ખસકવા દેતા નથી. એ મારા માટે ઘણું કહેવાય. સાહેબ, કહેવત છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપ ગોલ્ડ છો સાહેબ. અને આપના આટલા બીજી શિડ્યુલમાં પણ સમય કાઢીને આપ એના માટે કેવી રીતે આપ સમય ફાળવો? જો આપની વાત બહુ સાચી છે. એટલે સંસ્થામાં મેં કહેલું છે કે દર બીજા અને ચોથા શનિવારે મારા માટે એક તમે રિઝર્વ રાખશો, અને જ્યારે જ્યારે મિટિંગ હોય તો મિટિંગોનું આયોજન પણ બીજા અને ચોથા શનિવાર રાખજો, જેથી મને કોર્ટમાં કોઈ મૂંઝવણ ન થાય. દરરોજ મારી પાસે 30 થી 35 કેસો હોય છે, ને સતત એકદમ મહેનતમાં રહેલો છું. છતાં પણ સંસ્થા માટે, સમાજ માટે હું સમય ફાળવી અને આ લોકો સાથે આવું છું. બહુ સહકાર મળે છે, અને એ સહકારના કારણે અત્યારે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. થેન્ક યુ સર.